નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તમે જોઈ શકો છો જે વરસાદ વરસ્યો તેને લઈને 3 દિવસથી જે પાણી ભરાયા છે અલગ અલગ વિસ્તારોમાં અમે પહોંચ્યા છે જે નિઝામપુરા મહેસાણા નગર પાસે આવેલું છે ત્યાં પાણી ભરાયા છે। તમે જોઈ શકો છો મહેસાણા નગરથી આવતો આ માર્ગ છે અને ત્યાં જ અલગ અલગ સોસાયટીઓ આવેલી છે ત્યાં પણ ખૂબ પાણી ભરાયા છે। તમે જોઈ શકો છો લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। અલગ અલગ વિસ્તારમાં સમા વિસ્તાર હોય, છાણી વિસ્તાર હોય, કેનાલ જે છાણી કેનાલ વિસ્તાર હોય ત્યાં પણ પાણી ભરાયા છે। દર્શક મિત્રો, જે ગાડીઓ છે તમે જોઈ શકો છો એવા પાણીમાં આવી રહી છે અને જે લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। આજે પાણીને લઈને તે ફસાયા છે। જે બાળકો છે તે પણ નહીને મજા માણી રહ્યા છે। જે પાણી ભરાઈ ગયું છે તેને લઈને જે બાળકો પણ છે તમે જોઈ શકો છો હજુ સુધી જે આ પાણી છે તે ઓસર્યા નથી। અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે। સમા હોય, નિઝામપુરા વિસ્તાર હોય, નિઝામપુરાનો જ આ માર્ગ છે, નિઝામપુરા વિસ્તારમાં જ પાણી ભરાયા છે। સાથે આપણે છાણી રોડ પર પણ ખૂબ પાણી ભરાયા છે। તેવી માહિતી મળી હતી। તમે જોઈ શકો છો આજે પાણી ભરાયા છે, અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જે લોકો છે તે હેરાન પરેશાન થયા છે। દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આ જે નિઝામપુરા વાળો માર્ગ છે, અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે। સાથે નિઝામપુરા રોડ પર પણ પાણી ભરાયા છે। મહેસાણા નગર રસ્તો છે ત્યાં પણ પાણી ભરાયા છે। તમે જોઈ શકો છો લોકો જે બાળકો પણ છે તે પણ મજા માણી રહ્યા છે। સાથે જે અલગ ફતેગંજ માર્ગ પર પણ પાણી ભરાયા છે અને લોકોની જે ગાડીઓ છે તે પણ બંધ પડી ગઈ છે। સમાના વિસ્તારમાં પણ અમે તમને દ્રશ્યો બતાવેલ આવ્યું। સમામાં પણ પાણી છે, ચાણક્યપુરી પાસે પણ પાણી છે। ટૂંકમાં વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચારે બાજુ જે નીચાણવાળા વિસ્તાર હોય કે પછી સોસાયટી હોય, લોકોની સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે। સતોકનગર કહેવામાં આવે છે। સતોકનગરમાં પણ જે આ પાણીના દ્રશ્યો તમે જોઈ શકો છો અને જે લોકોની જે ગાડીઓ છે તે પણ બંધ પડી રહી છે। દર્શક મિત્રો, અને લોકો જે પાણી વધારે જોઈને તે પાછળ જઈ રહ્યા છે। દર્શક મિત્રો, આ તમે જોઈ શકો છો આ અલગ અલગ સોસાયટીઓ આવેલી છે ત્યાં પણ લોકોની સોસાયટીઓમાં, લોકોના ઘરમાં પણ પાણી ભરાયા છે। લોકો હજુ સુધી જે છે તે નીકળી શકતા નથી તેવી સ્થિતિ આ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો સાથે આ કેનલ આવેલી છે, કેનલ પણ ફૂલ, કેનલ તો દેખાતી જ નથી કે આ જે પાણીથી ભરેલી ફૂલ કેનલ છે અને લોકોના જે ઘર છે તે પણ ડૂબી ગયા છે। લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ જે માર્ગ છે ફતેગંજ જતો પણ માર્ગ છે, ફતેગંજ રસ્તા પર પણ જાય છે। સાથે છાણી હોય, ચાણક્યપુરી હોય, સમા હોય, અભિલાષા 4 રસ્તા પાસે પણ જે અનેક ગળીઓમાં હજુ સુધી પાણી છે। લોકોની તમે જોઈ શકો છો જે ગાડી છે તે પણ બંધ પડી રહી છે। દર્શક મિત્રો, એટલે તંત્રને ખાસ કરીને આ વસ્તુની ધ્યાન રાખવું જોઈએ કેમ કે અલગ અલગ વિસ્તારોમાં લોકોને તો હજુ જે જમવાનું પણ નથી મળ્યું અને લોકો જે હેરાન પરેશાન થયા છે, લોકો તંત્રને ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂર હતી આ બધી વસ્તુની। જે લોકો સોસાયટીઓમાં પણ અમુક તો ફસાયા છે। કઈ નીકળ્યા તમે જોઈ શકો છો જે લોકો છે તે પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને જઈ રહ્યા છે અને લોકોની ગાડીઓમાં પણ પાણી ખૂબ ભરાઈ ગયા છે। અને જે આ વિસ્તાર છે અભિલાષાથી જતો માર્ગ છે, નિઝામપુરાથી જે મહેસાણા નગર કહેવામાં આવે છે તે મુખ્ય માર્ગ કહેવામાં આવે છે। સાથે ફતેગંજ જેવો માર્ગ, ફતેગંજ પણ રોડ પર જતો માર્ગ છે। અલગ અલગ સોસાયટીઓમાં પાણી ભરાયા છે, લોકોની ગલીઓમાં, લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા છે। કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।